આજે આપણે હર્નિયા એટલે કે સારણગાંઠના રોગ વિશે થોડીક માહિતી મેળવીએ. હર્નિયાને ગુજરાતીમાં સારણગાંઠ કહેવામાં આવે છે. સારણગાંઠ એ કોઈ ગાંઠ નથી, પરંતુ પેટની દિવાલમાં કોઈ કાણા આવેલા હોય કે એની વીકનેસ હોય તેને લીધે વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય કે જોર કરે કે લાંબો ટાઈમ ઊભો રહે ત્યારે એ ભાગમાંથી આંતરડું કે પેટની અંદરની ચરબી બહાર આવે અને ફૂલાય, તેને આપણે સારણગાંઠ કહેતા હોઈએ છીએ. સારણગાંઠ કોમનલી પેટની નીચેના ભાગમાં જેને આપણે ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવાય, પેટની ઉપરના ભાગમાં જેને એપિગેસ્ટ્રિક હર્નિયા કહેવાય, ડૂટી આગળના ભાગમાં જેને આપણે અમ્બિલિકલ હર્નિયા કહીએ છીએ. તે ઉપરાંત પહેલાં કોઈ મોટું ઓપરેશન કર્યું હોય અને તેના પછી એના અંદરના ટાંકા ખુલી જાય કે એવી કોઈ તકલીફ થઈ હોય અને થાય તેને આપણે ઇન્સિઝનલ હર્નિયા કહીએ છીએ. સારણગાંઠના ચિહ્નોમાં મુખ્યત્વે મેં કહ્યું પ્રમાણે આવી રીતે અંદરથી આંતરડું કે ચરબી બહાર આવતું હોય છે અને એને આપણે ફૂલેલું કે સ્વેલિંગ જેવું ત્યાં આગળ થઈ જાય છે. કોઈક વખત દુખાવો પણ થતો હોય છે. સારણગાંઠની ટ્રીટમેન્ટ કે સારવાર એમાં કોઈ જ દવા નથી. તેની એકમાત્ર સારવાર એ ઓપરેશન જ છે. અને અમારી સલાહ પ્રમાણે દર્દીએ જ્યારે એક વખત નિદાન થાય તે પછી વહેલામાં વહેલી તકે જ્યારે સમય અને સંજોગો અનુકૂળ હોય તો એનું ઓપરેશન કરાવી દેવું જોઈએ. એનું કારણ એ છે કે કોઈક વખત લાંબા સમય સુધી ઓપરેશન ના કરીએ, પેશન્ટને બહુ જ ઉધરસ થાય, કોઈક જોર કરે અને જો એ આંતરડું બહાર આવી જાય અને બ્લોક થઈ જાય, તેને આપણે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કહેવાય અથવા ઓબ્સ્ટ્રક્ટેડ સારણગાંઠ કહીએ, તો ઇમરજન્સીમાં દોડવું પડે છે અને ઘણા મોટા ઓપરેશન કરવા પડે છે. એટલે એ સલાહ ભરેલું છે કે નિદાન થયા પછી બને તેટલું વહેલું ઓપરેશન કરાવી દેવું જોઈએ. ઓપરેશન બે રીતે થાય છે, ચીરો મૂકીને પણ થાય અને દૂરબીનથી પણ થાય છે. બંને રીતે સારી છે, બંને રીતો સાચી છે અને બંને રીતે ઓપરેશન થઈ શકે છે. ઓપરેશનમાં જો કાણું નાનું હોય તો 2 કે 3 ટાંકા લઈને બંધ કરી દેવાય છે. જો મોટી ડિફેક્ટ હોય તો તમને ખબર જ છે તે પ્રમાણે મેશ એટલે કે જાળી મૂકવી પડે છે. પણ સારણગાંઠના ઓપરેશન લગભગ 35 થી 40 મિનિટમાં પતી જતા હોય છે અને દર્દી તે જ દિવસે સાંજે ખોરાક પણ લઈ શકે છે અને 1-2 દિવસમાં ઘરે પણ જઈ શકતા હોય છે.